સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ રવાના. હાલોલ તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે શનિવારના રોજ વહેલી સવારથી જ હાલોલના ગોધરા રોડ પર આવેલી વીએમ શાહ સ્કૂલ ખાતેથી તમામ મતદાન મથકો માટે ઈવીએમ મશીનોની ફાળવણી કરી પોલીસ બંદોબસ્ત સાથે તેમને રવાના કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત કુલ 24 બેઠકોમાંથી કંજરી, સાથરોટા અને ઘનશર બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે 21 બેઠકો માટે જંગ જામશે. આ 21 બેઠકો પર કુલ 56 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 15 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. તાલુકા પંચાયતની બેઠકો માટે 148 બૂથ અને જિલ્લા પંચાયતની બેઠકો માટે 174 મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે કાર્યરત છે. વીએમ શાહ સ્કૂલ કેમ્પસ ખાતેથી ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ઈવીએમ મશીન અને જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ બૂથ મથકો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે યોજાનાર મતદાનમાં રસાકસીનો જંગ જામવાની શક્યતાઓને પગલે સમગ્ર પંથકમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે.